સુરતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે। શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં અઠવા લાઇન્સ છે, રિંગ રોડ છે, ભટાર વિસ્તાર છે કે જ્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે, તો પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એક તરફ ગુજરાતમાં 1 થી 2 દિવસમાં ચોમાસાની વિદાય થઈ જશે તેની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ જતા જતા ક્યાંક ઠંડકનું વાતાવરણ આપવા લોકો વરસાદની મજા માણી શકે તે માટે લાંબા વિરામ બાદ સુરતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આપણે અઠવા લાઇન્સ વિસ્તારમાં ઊભા છે, જ્યાં ગાડી છેલ્લા અડધો કલાકથી વરસાદની ઇનિંગ શરૂ થઈ છે। જે પ્રમાણે વરસાદે વિરામ લીધો હતો ત્યારે જે કહેવાય કે ભારે ગરમી અને બફારો થઈ રહ્યો હતો, ત્યારે હવે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક પસરી છે। જે પ્રમાણે સુરત શહેરમાં અત્યારે વરસાદની ઇનિંગ શરૂ થઈ છે, જે ત્યારે કહેવાય કે શહેરીજનોને ક્યાંક ને ક્યાંક આ વરસાદથી રાહત મળશે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદની નવી ઇનિંગ શરૂ થશે, ત્યારે સુરત શહેરમાં ફરીથી વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે। એટલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અઠવા લાઇન્સ, ભટાર, પાર્લે પોઈન્ટ, રિંગ રોડ વિસ્તારમાં અત્યારે વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।